ગાડી કરતા જઈને મને એક્ટિવા પર એટલી મજા આવે છે. તો હિમાલયનો વ્યૂ અમે લોકોએ જોયો. લોકો છે ને એક પોઈન્ટ પર ઊભા છે, ત્યાંથી છે નૈની લેક આખો દેખાય છે. કાલ પિક્ચરમાં જે અંગ્રેજોના જમાનાનું જે ઘર છે ને એ બતાવેલું છે. ઇન્ડો તને ખબર છે અહીંયા જેકલિન ફર્નાન્ડીસ આવેલી ખાવા. સો હે ગાઈઝ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. તમે નાહી ધોઈને મસ્ત રેડી થઈ ગયા છે અમારા વ્યૂ સાથે. તો ચિરાગ બી રેડી છે અને હું બી રેડી છું. નૈની લેક જવાના છે અમે લોકો આજે નૈનીતાલ તમને ફરાઈશું. જે બી હું ફરીશ તો હું તમને નૈની લેક આગળ જઈને મળું. ધીસ ઇઝ અમારી ધનનો. અમે ધનનો લઈ લીધી છે. તો આજે અમે છે ને 2 વ્હીલર પર ફરવાના છે. વાવ, એ લોકો છે ને 2 વ્હીલર પર આખું નૈનીતાલ ફરવાના છે. મેં હેલ્મેટ લઈ લીધું છે કેમ કે છે ને અહીંયા હેલ્મેટ કમ્પલસરી છે. સો પહેલાં અમે લોકો નાસ્તો કરીશું અને પછી ફરવા જઈશું. લેટ્સ ગો. હા ચાલો. માય ગોડ, હું હેલ્મેટમાં કેવી લાગુ છું. જિંદગીમાં ક્યારે બી હેલ્મેટ મેં નહીં પહેર્યું અને અહીં આવીને હેલ્મેટ પહેરવું પડે છે. અને આજે કહું શનિવાર છે ને તો બહુ જ લાઈક રશ બહુ વધારે છે અહીંયા આગળ. લોકો છે ને બ્રેકફાસ્ટ કરવા બેઠા, બટ મને છે ને આમ વ્યૂ જોઈને એવું ફીલ થાય છે કે મને છે ને કોઈ આઉટ ઓફ કન્ટ્રીમાં ફરવાય, લાઈક સ્વિટ્ઝરલેન્ડ કે એવું હોય ને, મતલબ એના છે ને જે ઝાડના પત્તા હોય ને એ એવું જ ફીલ કરાવે છે. અમે ચિંટુ બટાકા પૌવા ખાય છે. બટાકા પૌવા બી નહીં, મિક્સ વેજીટેબલ પૌવા છે જે ઘરે ક્યારે બી વેજીટેબલ નહીં ખાતા ને બધું જ ચિંટુ અહીંયા ખાય છે. તો જો આવો કંઈક વ્યૂ છે. તો મને છે ને સાચે મેં એવું ફીલ થાય છે. અને અહીંયા અમે છે ને પૌવા મંગાવ્યા છે અને ઢોસા મંગાવ્યા છે. જો તમારે સારો બ્રેકફાસ્ટ કરવો હોય તો તમે જ્ઞાનીઝમાં જરૂરથી આવજો. ચન્ની રાજાની. હા, પહેલાં અમે લોકો છે ને અહીંયા જ સ્ટે કરવાના હતા, બટ રૂમ્સ અવેલેબલ નથી એટલે અમે લોકો પછી બીજે ગયા. બટ પહેલાં તો છે ને અમે અહીંયા જ આવ્યા હતા. અમે અમારી ધનનો પાર્ક કરી દીધી છે અને અમે લોકો જઈએ છીએ બોટિંગ કરવા માટે. અમે નૈની મંદિર છે ને પછી જઈશું કેમ કે અત્યારે છે ને બોટિંગમાં બહુ વધારે લોકો હોય ને તો થોડી મજા આવે એમ, એટલે અત્યારે બધા છે ને બોટિંગ બહુ કરે છે. તો અમે છે ને પેલી ચપ્પુવાળી નાવ લેવાના છે. પેન્ડલવાળીમાં છે ને થાકી જવાય અમારાથી. તો 20-25 મિનિટનો અહીંયા ચક્કર હોય છે. કેટલા રૂપિયા ચિંટુ કીધા? 320 રૂપિયા કીધા છે એ લોકોએ. 420 અહીંયા લખેલું છે. મતલબ તમારો નાનો ચક્કર હોય, એક મોટો ચક્કર હોય એમ. તો બધું માહિતી મૂકેલી છે અહીંયા આગળ. તો અત્યારે બોટિંગ બધા વધારે કરે છે એટલે અમે પ્રિફર એ કર્યું કે અમે પહેલાં બોટિંગ કરીશું અને પછી મંદિર જઈશું. ત્યાં કંઈક જ મંદિર છે બરાબર, બટ આજે પબ્લિક છે ને છે થોડી વધારે. તો અમે આ બોટમાં જવાના છે આવી. સેફટી રીઝન માટે લાઈફ જેકેટ પહેરાવતા હોય છે. ઇટ ઇઝ ગુડ. વાવ, કેટલું મસ્ત લાગે છે. बिल्कुल सेंटर है, हिलेगी भी नहीं वो. थोड़ा और आगे जाइए, और आगे जाइए. किंग इज किंग के ऊपर. એક તો નાવડી બી એવી છે ને તો એવું લાગે કે આમ જતા ના રહીએ એમ. લાસ્ટ અમે લોકો છે ને આબુમાં કરેલું, બટ આબુનું અને આ તો બહુ જ ડિફરન્ટ છે. તો અમારા બોટના ઓનર છે જે અમારી બોટ ચલાવે છે, આ મેડમ એ બોટ ચલાવી રહ્યા છે. બોટ ચલાવે છે. ચપ્પુ બપ્પુ જાતે ચલાવે છે. ના પાડી જો મને ફોટો પાડ પહેલા. ઓ बहुत ताकत लगती है इसमें तो. जी हाँ. बस હવે ના ચલાવે. ઠંડો પવન ચાલુ થઈ ગયો છે અને બોટવાળા અંકલે ગાઈડ કર્યું છે કે અહીંયાથી ઉપર છે ને 7 થી 8 કિલોમીટર હિમાલય વ્યૂ દેખાય છે. મતલબ દૂરથી હિમાલય દેખાશે એમ. તો અમે લોકો ટ્રાય કરીશું તમને બતાવવાનો, અને અમે બી રસ્તો જોયો નથી તો અમે પૂછી જઈશું. અમે લોકો ટ્રાય કરીશું કેમ કે અમારા માટે બી નવું છે. તો લેટ્સ ગો. શનિવારની નતીજો જોઈ લો. શનિવારે આટલો બધો ટ્રાફિક હોય છે, બહુ બધો ટ્રાફિક છે. ત્યાં સામે ગાડીઓની પાર્કિંગ તો જો.
અને એનું ક્રિકેટ ગ્રાઉન્ડ એવું કંઈક છે, ખબર નથી મને, બટ તમને બતાવું છું હું કે ક્રિકેટ ચાલે છે અહીંયા આગળ. આ છે ને નૈનીતાલનું હાઈકોર્ટ છે. અહીંયા લખેલું છે અને ટ્રાફિક જોઈ લો, બહુ બધો ટ્રાફિક છે. અમે લોકો છે ને ફાઇનલી અહીંયા પહોંચી ગયા છે, બટ છે ને વાદળ છે એટલે બહુ છે ને ક્લિયર દેખાતું નથી, બટ હું બતાવવાનું તમને ટ્રાય કરીશ. મને અહીંયાથી નહીં દેખાતું, બટ કેમેરામાં ઝૂમ કરીને હું તમને બતાવવાનું ટ્રાય કરું. એકચ્યુઅલી છે ને વાદળ છે ને એટલે દેખાતું નથી, બટ આવો કંઈક વ્યૂ છે. અને એક છે ને મેઇન ત્યાં છે અહીંયા, હા, જેને કહેવાય છે હિમાલયા. બધા વાદળ ખસી જાય ને તો કંઈક દેખાય. એક તો આ પર્વત દેખાય છે, બટ ડિસ્ટન્સ છે ને બહુ જ દૂરનું છે. સી આવું કંઈક છે. જો અહીંયા પબ્લિક જોઈ લો, અને અહીંયા છે ને આ બધા ડ્રેસ પહેરીને છે ને ફોટા પડાવે છે. અહીંયા મેગી મળે છે, તો કંઈક ભીડ છે અહીંયા. તો હિમાલયનો વ્યૂ અમે લોકોએ જોયો, બટ વાદળે થોડું સ્પોઇલ કરી દીધું છે. બટ જોનારા છે ને ટેલિસ્કોપમાં બી જોયા છે, બટ આમ અહીંયાથી આમ જોઈએ ને તો દેખાય છે, નોર્મલ. હા, બટ કેમેરામાં નથી દેખાતું એટલું, બટ મેં ટ્રાય કર્યો છે તમને લોકોને બતાવવાનો. તો અહીંયા છે ને એક સત્યનારાયણ ભગવાનનું મંદિર છે, અને ઉપર 4 કિલોમીટર દૂર છે ને કાલ પિક્ચરમાં જે અંગ્રેજોના જમાનાનું જે ઘર છે ને એ બતાવેલું છે. તો ત્યાં જઈએ છીએ અમે લોકો, અને મારા હાથ છે ને બહુ જ ફ્રીઝ થઈ ગયા છે. ખબર નહીં ચિરાગની હાલત કેવી થઈ છે. મેં કીધું કે મારા હેન્ડ સોક્સ છે ને એની જોડે છે તો એ પહેરી લેશે. તો અમે લોકો ઉપર જઈએ છીએ હજી. ચિંટુએ છે ને મારા હેન્ડ સોક્સ એને પહેરી લીધા છે, કેમ કે છે ને હાથ બહુ જ ફ્રીઝ થઈ જાય છે. સી મારા હાથની હાલત જુઓ, એવું લાગે ગયડા લોકોના હાથ છે. ચામડી છે ને આખી પેલી એ મૂરઝાઈ ગઈ છે બિચારી. અને પેલું જે છે ને એ સત્યનારાયણના ભગવાનનું મંદિર છે. તો અમારે હજી ઉપર જવાનું છે આ બાજુ. ગાડી કરતા જઈને મને એક્ટિવા પર એટલી મજા આવે છે ને, એવું લાગે છે કે અમે બંને એકલા ફરવા નીકળ્યા છે ખાલી. એટલો મસ્ત લાગે છે ને, રોડ ઉપર કોઈ દેખાતું બી નહીં. ભલે મારા હાથ છે ને ફ્રીઝ થઈ ગયા છે, બટ ફરવાની બહુ મજા આવે છે. એ લોકો છે ને બહુ આગળ કરતા રહેલા, બટ એક કપલ પછી આવતું હતું ને, તો એમને પૂછ્યું, બટ આગળ છે ને કંઈક ફરવા જેવું છે નહીં. અમને પેલું જે કાલ મૂવી વાળું છે ને તો કંઈક રસ્તામાં દેખાતું બી નહીં. અમે બહુ આગળ આવી ગયા છે, 5-6 કિલોમીટર આવી જાય એવું લાગે છે અમને. અમે લોકો છે ને પાછા યુટર્ન મારીને જઈએ છીએ હિમાલયા પોઈન્ટ બાજુ. મારા લીવ્સ બી છે ને એકદમ ફ્રોઝ થઈ ગયા છે, તો એવી બોલાતું નહીં મારાથી. લોકો છે ને એક પોઈન્ટ પર ઊભા છે, ત્યાંથી છે નૈની લેક આખો દેખાય છે. જો ઝાડ નડે છે ચિંટુ વચ્ચે, અહીંયાથી દેખાય છે. જો આ તો કીડીઓ દોડતી હોય ને નીચે બોટ, એવું લાગે છે. જોજો અમે લોકો છે નૈના દેવી ટેમ્પલ આવ્યા છે, અને પાછળ છે ને આખું ટિબેટિયન માર્કેટ છે. તો પહેલાં છે ને મંદિરમાં દર્શન કરી લઈએ, અને પછી હું તમને બહારનું જો આ માં નૈના દેવી મંદિર છે. તો અહીંયા છે ને માર્કેટ ચાલુ થાય છે. જો બધું આજે ભીડ કંઈક છે. અહીંયાથી આખું પાછળ જાવ બધે માર્કેટ છે, અને સોનમ મોમોઝ વાળો બી છે ને અહીંયા કંઈક જ છે. સો લેટ્સ સી, જોઈએ મળે તો. આમ હું છે ને શોધું છું સોનમ મોમોઝ વાળાને. એક ચાઇના ટાઉન તો દેખાઈ ગયું જે યુટ્યુબ પર જોયેલું હતું એ. તો આ ગલીમાં જવું છે, આમાં કદાચ હોય તો. જે આવા એટલા મસ્ત મસ્ત કોટ મળે છે ને, બટ એ બાજુ તો આટલી ઠંડી જ નહીં પડતી. આ બધો માલ છે ને દિલ્હીની બાજુથી જ આવતો હોય, બટ આવું કંઈક માર્કેટ છે આનું. આ ચાઇના ટાઉનનું બી જોયેલું છે અમે યુટ્યુબ પર. પણ અત્યારે છે ને ઠંડી વધી ગઈ છે. મારા હાથ, મારા લીવ્સ એટલા ફ્રીઝ થઈ ગયા છે ને બોલાતું બી નહીં. વાવ,
જો તો કેટલું મસ્ત મસ્ત છે. હેલો હા ઇન ટિબેટિયન માર્કેટ છે ને આ બધું છે જે હું શોધતી હતી, બટ મેં થોડા જગ્યાએ છે ને પ્રાઇસ પૂછી, બટ થોડું છે ને કોસ્ટલી છે અહીંયા આગળ. તમારે કંઈ બી લેવું હોય ને તો હા પેલી લાઈન છે ને મને બી એવું જ લાગે છે કે સોનમ મોમોઝ વાળો છે. ચિંટુને તરત સ્મેલ આવી ગઈ અહીંયાથી જ, અને મને બી આવી ગઈ. ફાઇનલી અમને મળી ગયો. એકચ્યુઅલી અહીંના છે ને મટન મોમોઝ બહુ ફેમસ હોય છે, બટ અમે લોકો ખાતા નથી, તો અમે છે ને વેજ મોમોઝ ટ્રાય કરીશું અહીંના. અહીંયા હવે ભીડ છે. આ સોનમ મોમોઝ આ જ છે ને. તો આનું છે ને વેજ અને નોનવેજનું કાઉન્ટર છે ને અલગ અલગ છે. પેલી બાજુ જે છે ને નોનવેજ મળે છે અને અહીંયા આગળ છે ને વેજ મળે છે. તો ઇટ્સ ગુડ. તો ભીડ હા મારું છે ને નસીબ જ આવું છે. હજી બી છે ને એક અમે આવ્યા ત્યારે એક ડીશ પતી ગઈ અને હવે એવું કહે છે કે પાછા 12 મિનિટ લાગશે. તો અમે હજી છે ને હવે ક્યાંય નહીં જઈએ, અહીંયા જ ઊભા રહીશું તો નંબર આવી જાય. હવે છે ને બહુ ઓછી ભીડ છે એટલે નંબર અમારો ફટફટ આવી જશે. પિન્ટો તને ખબર છે અહીંયા જેકલિન ફર્નાન્ડીસ આવેલી ખાવા દુપટ્ટો બાંધીને અહીંયા સોનમ મોમોઝ. એટલે જો કે આ બી એનું જ છે, બટ આ વેજનું છે ને ત્યાં નોનવેજનું છે. તો જેકલિન આવી હતી અહીંયા આગળ. તો ફાઇનલી કેટલો બધી રાહ જોયા પછી અમારે જો મોમોઝ આવ્યા છે. હું છે ને સુરત જોડે કમ્પેર કરવાની છું કે સુરતના સારા છે કે અહીંના સારા, જે બહુ નામ સાંભળ્યું છે તો ટ્રાય તો કરીએ. બટ એ તો છે જ ને, અમે લોકો સુરતનું ખાધું હોય તો સુરત જેવા કમ્પેરિઝન ના કરી શકીએ, બટ એવરેજ ટાઈપ છે એમ. જેવું મેં બહુ સાંભળેલું સોનમ બટ એવરેજ છે એમ. કેમ કે અમે જે સુરત કહીએ છીએ ત્યાંની પરત છે ને થોડી પતલી આવે છે અને આની પરત છે ને બહુ જ જાડી છે એટલે થોડા ઠીક લાગે છે. તો હું ને ચિરાગ આવી ગયા છે રૂમમાં. હું છે ને મારું બ્લોગ એડિટ કરતી હતી. અહીંયા છે ને બ્લોગ એડિટ કરીને મને છે ને અપલોડ કરવામાં બહુ જ પ્રોબ્લેમ થાય છે. પ્લસ છે ને અહીંયા નેટવર્ક નહીં આવતું. હોટલનું વાઈફાઈ તો છે બટ છે ને વાઈફાઈ બી એટલું બધું કંઈ કામ નહીં કરતું. તો બધું છે ને આમ ભેગું થઈ જાય છે મારાથી. એક તો બહાર જઈએ, બહાર બી નેટવર્ક નહીં આવતું અહીંયા આગળ, તો ગમે ત્યાંથી છે ને થોડું વાઈફાઈ ને બધું જોઈન્ટ કરીને હું છે ને બ્લોગ અપલોડ કરું છું. તો એ બધું કામ કરું છું. હું અહીંયા આગળ હીટર આગળ બેઠી છું. ચિરાગ એનું ઓફિસનું કામ કરે છે. તો હમણાં થોડી વાર અમે રૂમમાં બેસીશું પછી જઈશું ડિનર કરવા માટે. અને આજે કંઈક એવું લાગ્યું, ચિંટુ સિરિયસલી કહેજે આજે એવું લાગ્યું. અને બી એક હું છે ને આમ ફ્રેન્ડલી કહીશ કે તમે લોકો જ્યારે બી નૈનીતાલ આવો ને તો હા મોપેડ લઈને એક વખત જે હિમાલય દર્શન હતા ને જરૂરથી ટ્રાય કરજો. આપણને એવું ફીલ થાય કે અમે લોકો છે ને ટ્રેકિંગ પર નીકળે છે, લાઈક બુલેટ પર ને લોકો જતા હોય ને એટલી મસ્ત ફિલિંગ આવતી હતી ને. આજે જે અમે મોપેડ પર ગયા છે ને ત્યાં આગળ ઉપર બહુ જ મસ્ત ફિલિંગ હતી એમ. તો એકવાર છે ને મોપેડ પર જરૂરથી અહીંયા ટ્રાય જરૂરથી કરજો. ભલે તમે કેચીધામ ને એ બાજુ છે ને કાર લઈને જાઓ, પણ તમે 2 વ્હીલર પર છે ને જરૂરથી એક વખત જરૂરથી વિઝિટ કરજો. તો હું પણ મારું થોડું વ્લોગનું કામ છે તો એ પતાવી દઉં અને પછી અમે બહાર જઈએ ને પછી તમને મળીશું. તો અમે છે ને મોલ રોડ પર ફરવા આવ્યા હતા અને એક અંકલ છે ને અહીંયા સોંગ ગાય છે. એમ તો કોન્ફિડન્સ જુઓ ખાલી કે કેવી રીતે ગાય છે એમ, અને એજવાળા બી છે. અમે અહીંયા આગળ વોક કરીશું મોલ રોડ પર. છે ને એવો રૂલ્સ હોય છે અહીંયા આગળ રાતે કે 6 થી 8 છે ને 2 વ્હીલર 4 વ્હીલર અલાઉ નથી હોતા. તો અમે અમારી ધનનો છે ને મૂકી દીધી હોટલે અને અમે બાય પેદલ જઈએ છીએ આમ કંઈક આગળ. ખબર નહીં આગળ શું કહેવાય, કઈ તાલ કહેવાય, મલ્લી તાલ ને તલ્લી તાલ કંઈક હોય છે, મને ખબર નહીં. તો અમે આમ જઈએ છીએ, ત્યાં કંઈક ખાવાનું શોધીશું અમે લોકો અને ત્યાં જ ડિનર કરી લઈશું. જો અહીંયા ક્યાંક છે ને લાઈવ મ્યુઝિક છોકરાઓ ગાય છે. કેટલી મજા આવે નહીં આવું લાઈવ કોન્સર્ટ એવું કરે. અહીંયા તો છે ને કંઈ આમ એવી સિસ્ટમ નહીં, અમારા હોટલમાં બી એવી સિસ્ટમ નહીં કે કોઈ તાપણી કરે કે કંઈ બી હોય એમ. રૂખું સૂખું લાગે હોટલ એમ. અમે કાલે કીધું એમને, આજે જ કીધું ચિરાગે કે તમારે અહીંયા આગળ ફાયર સેફટીના લીધે કોઈ મસ્તી ના થઈ જાય કે એટલે હા એટલે કદાચ નહીં કરતા હોય. બાકી અમારી ગેલેરી એટલી મોટી છે ને કે તાપણી કરીને આમ બેસે ને તો બી બહુ મસ્ત લાગે. એણે એવું કીધું પહેલાં કરાવતા એટલે કંઈ થયું હશે. હા
એટલે એ નહીં કરતા અહીંયા આગળ. તો આવી ગયા છે રૂમમાં, ચિરાગેનું કામ કરે છે. અહીંયા પાછળ મેં ટીવી ચાલુ કર્યું છે, અહીંયા હીટર ચાલુ છે. તો અમે હવે સૂઈ જઈશું. કાલે અમારું 11 વાગે ચેકઆઉટ છે અને રાત્રે 8 વાગે અમારી ટ્રેન છે બીજા ડેસ્ટિનેશન માટે. તો કાલે બી અમે સવાર બપોર લગીને છે ને થોડું શોપિંગ કરીશું, કેમ કે આજે અમે ટિબેટિયન માર્કેટ જોઈને આવ્યા છે. તો થોડું ઘણું શોપિંગ કરીશું કાલે, એમ કરીને થોડો ટાઈમપાસ કરીશું અને રાતે અમે ટ્રેન પકડીને જતા રહીશું અહીંયાથી. તો આજે લાસ્ટ નાઇટ છે અમારી નૈનીતાલમાં. તો આ બ્લોગ અહીંયા જ એન્ડ કરું છું. તમને આ બ્લોગ ગમે તો પ્લીઝ લાઇક શેર એન્ડ કમેન્ટ જરૂરથી કરજો. આપણે નેક્સ્ટ બ્લોગમાં મળ્યા. બાય બાય.